નમસ્કાર મિત્રો, આજે તારીખ 23 જાન્યુઆરી 2026 ને આજે આપણે મગફળી જાડી તેમજ મગફળી ઝીણીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું। ખાસ કરી મિત્રો, અમુક માર્કેટ યાર્ડમાં જે સુધારા સાથે વેપાર પણ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને અમુક મગફળીના ભાવ 24 નંબર છે, 66 નંબર છે, તેના ભાવ 1400 થી લઈને 1600 વચ્ચે ભાવ સુધારા સાથે જોવા મળી રહ્યા છે। જ્યારે અન્ય મગફળીના એવરેજ બજાર 1300 થી 1400, અમુકમાં 1450 રૂપિયા સુધી ભાવ હાલ તો સ્થિર જોવા મળી રહ્યા છે। આ મુજબ કન્ટિન્યુ બજાર જોવા મળશે। તો ચાલો ખેડૂત મિત્રો, આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર મગફળીના ભાવ શું ચાલી રહ્યા હતા તે જાણી લઈએ। ખેડૂત મિત્રો, આજના મગફળી જાડીના ભાવ જોઈએ તો ધારી 1100 થી 1300 રૂપિયા, હળવદ 1000 થી 1675 રૂપિયા, ડીસા 1231 થી 1381 રૂપિયા, રાજકોટ 1240 થી 1500 રૂપિયા, મેદડા 1000 થી 1396 રૂપિયા, પોરબંદર 1090 થી 1420 રૂપિયા, મોડાસા 1115 થી 1300 રૂપિયા, વેરાવળ 1051 થી 1280 રૂપિયા, બોટાદ 1200 થી 1305 રૂપિયા, વિસાવદર 1150 થી 1400 રૂપિયા, જસદણ 1100 થી 1470 રૂપિયા, અમરેલી 1000 થી 1420 રૂપિયા, જામજોધપુર 950 થી 1540 રૂપિયા, ધાનેરા 1170 થી 1290 રૂપિયા, હિંમતનગર 1205 થી 1851 રૂપિયા, બાબરા 1149 થી 1421 રૂપિયા, ભીલડી 1250 થી 1300 રૂપિયા, જૂનાગઢ 1050 થી 1470 રૂપિયા, દાહોદ 1000 થી 6300 રૂપિયા, વિજાપુર 1281 થી 1622 રૂપિયા, નેનાવા 1125 થી 1125 રૂપિયા, વાંકાનેર 700 થી 1427 રૂપિયા, દિયોદર 1200 થી 1255 રૂપિયા, કાલાવડ 900 થી 1450 રૂપિયા, થરા 1200 થી 1351 રૂપિયા, જામનગર 1000 થી 1455 રૂપિયા, મહુવા 1400 થી 1500 રૂપિયા, લાખાણી 1321 થી 1321 રૂપિયા, ગોંડલ 1051 થી 1496 રૂપિયા, જામખંભાળિયા 900 થી 1490 રૂપિયા, જામખંભાળિયા 900 થી 1490 રૂપિયા, સાવરકુંડલા 1100 થી 1370 રૂપિયા, ભાવનગર 1280 થી 1448 રૂપિયા અને તળાજા 1278 થી 1469 રૂપિયા। ત્યારબાદ મગફળી ઝીણીના ભાવ જોઈએ તો રાજકોટ 1230 થી 1535 રૂપિયા, મેદડા 1000 થી 1335 રૂપિયા, મોરબી 980 થી 1340 રૂપિયા, તલોદ 1100 થી 1641 રૂપિયા, અમરેલી 940 થી 1450 રૂપિયા, જામજોધપુર 850 થી 1590 રૂપિયા, જૂનાગઢ 1100 થી 1440 રૂપિયા, કાલાવડ 1000 થી 1680 રૂપિયા, જામનગર 1100 થી 1540 રૂપિયા અને મહુવા 1280 થી 1335 રૂપિયા।